આજે વિશ્વ પર્યાવરણ દિવસની સૌ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ। આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે સવારે 10 કલાકે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ પ્લાન્ટેશન કરે તેની જાગૃતિના ભાગરૂપે સીડ બોલ બનાવવાની વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી। સ્વચ્છ સ્વસ્થ હરિયાળું વડોદરા બનાવવાના કદમ ભરવા માટે અને પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ કરવા માટેના સૌએ સંકલ્પ લેવા જોઈએ। આજે સંસ્થા દ્વારા બાળકોને સીડ બોલ બનાવી તેને જ્યારે પ્રથમ વરસાદ પડે પછી જ્યાં આપણે જઈ શકતા નથી અને બીજ વાવી શકતા નથી ત્યાં આવા સીડ બોલ જો ફેંકી દેવામાં આવે તો ત્યાં પ્રકૃતિ પોતાની જાતે જ આ સીડ બોલમાં મૂકેલા બ્રિજ દ્વારા વૃક્ષો ઉગાડવાની પ્રક્રિયા કરે અને તે વિસ્તારને હરિયાળો બનાવે છે। અહીંયા અમે કમ્યુનિટી સાયન્સ સેન્ટરે આવ્યા છીએ। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો અહીંયા એક સીડ બોલ મેકિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે કે જેમાં બાળકો સીડ બોલ્સ બનાવે છે કે જેનો ઉપયોગ આપણે રિવર બેન્ક્સ છે તો ત્યાં એને કે જે જગ્યાએ આપણે બીજ રોપી નથી શકતા તો ત્યાં એને થ્રો કરી ઘા કરી એને બીજારોપણ કરવામાં આવે છે, જેનાથી બીજની સાઇઝ પણ વધે છે, એનું અંકુરણ બહુ સરળતાથી ગ્રો કરી શકાય છે। શું નામ? મારું નામ મકવાણા મિતાલી છે। હું MS સ્ટડી કરું છું, BSc જિયોગ્રાફી। ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આ માન્યતા પ્રાપ્ત લોક વિજ્ઞાન કેન્દ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે એક અલાદ અભિગમ અમે અપનાવવામાં આવ્યો છે। વિશ્વ પર્યાવરણ દિવસે જ્યારે આ ગ્લોબલ વોર્મિંગની આપણે સૌએ ચિંતા કરતા થયા છીએ ત્યારે આ ગ્લોબલ વોર્મિંગને ઓછું કરવા માટે આપણે બધા મળીને સતકેવલ ગ્રુપ ટ્યુશનના વિદ્યાર્થીઓ થકી આજે સીડબોલ મેકિંગનો વર્કશોપ કરવામાં આવ્યો। આ સીડબોલ મેકિંગનો વર્કશોપમાં મેક્સિમમ લોકો એવા પ્લાન્ટ, દેશી પ્લાન્ટ કે જ્યાં આ વૃક્ષોને વધારવાથી આપણા ટેમ્પરેચરમાં નોંધપાત્ર ઘટાડો થશે એવા દેશી વૃક્ષોનું આજે સીડબોલ મેકિંગ દ્વારા વિદ્યાર્થીઓ પાસે બનાવવામાં આવ્યા અને આવનારા સમયમાં વરસાદની સિઝનમાં એમને આપણે એવી જગ્યાએ ફેંકાવડાવીશું જ્યાં આપણે જઈ શકતા નથી, કોતરો છે, હિલ સ્ટેશનો છે, એવી જગ્યાએ આ સીડબોલ પ્લાન્ટ દ્વારા આપણે મેક્સિમમ વૃક્ષોનું વાવેતર વધારી શકીશું। અને આજના આ વિશ્વ પર્યાવરણ દિવસે એક જ સંદેશ છે, એક વ્યક્તિ એક વૃક્ષ કરી આપણે પૃથ્વી માતાનું જતન કરીએ। ધન્યવાદ। મારું નામ દિનેશભાઈ ગાંધી, મુખ્ય સંયોજક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા।